અમદાવાદ આજે ભક્તિમય બની ગયું. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે ભવ્ય જળયાત્રા યોજાઈ. ગજવેશમાં પ્રભુના દર્શન થયા અને મોસાળ સરસપુરમાં ભક્તોનું ઘોડાપૂર જામ્યું. જગતના નાથના સ્વાગત માટે આખું અમદાવાદ અત્યારે ભક્તિના રંગે રંગાઈ ચૂક્યું છે. આપણે જાણીએ છીએ કે રથયાત્રાનો પ્રારંભ રથથી નહીં, જળથી થાય છે. અમદાવાદની ઐતિહાસિક અને ભવ્ય 149મી રથયાત્રા પહેલાનું પ્રસંગ એટલે જળયાત્રા જે આજે સંપન્ન થયો છે. આ માત્ર એક પરંપરા નથી, પણ સતત ચાલતી આવતી અખંડ આસ્થાની નિશાની છે. અને આ જળયાત્રાની મારે તમને વાત કરવી છે. 108 કળશ થી પ્રભુને સ્નાન કરાવવામાં આવ્યું. આજે નિજ મંદિરેથી પરંપરાગત રીતે ભવ્ય જળયાત્રા પ્રસ્થાન કરી સાબરમતી નદીના ઐતિહાસિક ભૂદરના આરે પહોંચી વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ગંગા પૂજન થયું. 108 પવિત્ર તાંબાના કળશમાં નદીનું પવિત્ર નીર ભરવાની વિધિ પૂરી કરાય અને બાદ ફરી વાજતે ગાજતે જ્યારે જળ નિજ મંદિર લાવવામાં આવ્યું ત્યારે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ એટલે કે પંચામૃતથી જળાભિષેક થયો. આ મહાઅભિષેક બાદ પ્રભુને વર્ષમાં એક જ વાર અર્પણ થતો ગજવેશ એટલે કે ગણપતિનો સ્વરૂપનો શણગાર તેમને કરાવવામાં આવ્યો. ભગવાનના દર્શન કરવા માટે હજારો ભક્તો ત્યાં પહોંચ્યા. આપણે કહી દઈએ કે અલગ અલગ નેતાઓ પણ ત્યાં પહોંચ્યા. સૌ કોઈ જળાભિષેકના દર્શન કર્યા, કારણ કે હવે ભગવાન વેકેશન કરવા જશે મામાની ઘરે, પછી ભગવાન બીમાર પડે છે અને રથયાત્રા સુધી ભગવાનના દર્શન થતા નથી. જળયાત્રાના રૂટ ઉપર ભક્તિની સાથે શૌર્યનો પણ આખો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. કરતબ બાજુ જોવા મળ્યા, ભજન મંડળીઓ જોવા મળી, ગજરાજ જોવા મળ્યા. મોસાળ સરસપુરમાં ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો. સરસપુરમાં આંબેડકર હોલથી ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં ઢોલ નગારાના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા. જગન્નાથજીની રણછોડરાયજી મંદિરે વિધિવત પધરામણી કરવામાં આવી. હવે આગામી દિવસોમાં મોસાળવાસીઓ પ્રભુની ભારે આગતા સ્વાગતા કરશે. દર વર્ષે છેલ્લા 10 વર્ષથી હું આ આખા અવસરને કવરેજ કરું છું, એટલે મને ખબર છે કે અમદાવાદ માટે રથયાત્રા એટલે જાણે દિવાળી જેવો માહોલ. અમદાવાદમાં રથયાત્રાનો ઉત્સાહ હોય એટલે જાણે ઘરે મહેમાનોનું આગમન થયું હોય. રથયાત્રા પહેલા આપણે ત્યાં જળયાત્રા યોજાય છે. આપણી જળયાત્રા જગન્નાથપુરીથી અલગ છે. જગન્નાથપુરીમાં પ્રભુ બહાર આવે છે અને તેમનું સ્નાન આદિ થાય છે. અહીં જળ નિજ મંદિર લાવવામાં આવે છે. જગન્નાથપુરીમાં ભગવાન માસીના ઘરે રોકાવા જાય છે. આપણે ત્યાં મામાને ત્યાં ભગવાન જાય છે. વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે કૃષ્ણ મંદિરોમાં પુષ્ટિ સંપ્રદાયની જે હવેલીઓ છે ત્યાં પણ પ્રભુને સુગંધી જળથી, ઠંડા જળથી અભિષેક કરવામાં આવે, ભગવાનને સ્નાન કરાવવામાં આવે. બાકીના દિવસોમાં આવું થતું નથી. ભગવાનને થોડું નવશેકું પાણી હોય કે જેનાથી જ સ્નાન થતું હોય. અને આજે વર્ષનો એક જ દિવસ એવો છે કે જ્યારે ભગવાન ગણપતિ સ્વરૂપે દર્શન આપે, અને એ પણ જગન્નાથજી તેમના એક ભક્ત કે જે ગણપતિના પરમ ઉપાસક હતા, શ્રી ગણેશના પરમ ઉપાસક હતા, તેમને દર્શન આપવા માટે ગજાનનનો ગણવેશ ધારણ કરે છે અને દર્શન આપે છે. જગન્નાથજીની લીલાઓ ખૂબ છે અને જગન્નાથજીની કથા પણ આપણા અમદાવાદ સાથે જોડાયેલી પણ અનેક છે. આવનારા દિવસોમાં ફરી ક્યારેક તેની પણ વાત કરીશું. પણ આજે તો અમદાવાદમાં જળયાત્રાનો દિવસ ખૂબ રંગે ચંગે ઉજવાયો છે. જ્યેષ્ઠ માસની પૂર્ણિમાનો દિવસ કે જે જળયાત્રા તરીકે ઉજવાય અને ભગવાનને વિવિધ જળથી અભિષેક કરવામાં આવે. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે ભૂદરના આરે વિધિ વિધાન સાથે, પૂજાપાઠ સાથે ત્યાંથી જળ લેવામાં આવતું હોય છે. અને મેં સાંભળ્યું છે કે સાબર પ્લસ હાથમતી અને આપણે ત્યાં નર્મદાનું નીર પણ આવે છે, એટલે આમ ત્રિવેણી સંગમ થાય અને એ જળથી પ્રભુને જળાભિષેક કરવામાં આવે. તો બસ હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જગન્નાથજીની રથયાત્રાની. તમે ક્યારે જગન્નાથજીની રથયાત્રા કે જળયાત્રાના સાક્ષી બન્યા છો તો કમેન્ટ કરો.